સર્વપિતૃ અમાસમાં દીપદાનનું ફળ. સર્વપિતૃ અમાસ એટલે પિતૃઓનો છેલ્લો દિવસ. આ પિતૃ અમાસે પીપળાના વૃક્ષ નીચે સાંજના સમયે સરસેના તેલનો દીવો કરવો અથવા ગાયના ઘીનો દીવો પણ કરી શકાય, જેથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને શનિદેવની કૃપા પણ રહે છે. અને ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી પીપળાની 7 પરિક્રમા કરવી અથવા 11 પરિક્રમા કરવી. ધાર્મિક માન્યતા મુજબ પીપળામાં પિતૃઓનો વાસ કહેવાય છે અને શનિદેવનો પણ વાસ કહેવાય છે. માટે પીપળાની પૂજા કરવાથી અને દીવો કરવાથી પિતૃદોષ દૂર થાય છે, પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય અને પિતૃઓના આશીર્વાદ સદાય રહે છે. માટે આ સર્વપિતૃ અમાસે પીપળાના વૃક્ષ નીચે અવશ્ય દીવો કરવો, જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ પ્રાપ્ત થાય. રાધે.